હાલ ફોન વાપરનારા લોકો માટે વધુ એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ફોન વગર અત્યારે કોઈ પણ વ્યક્તિને ચાલતું નથી, પણ વધારે ફોનના ઉપયોગથી કેટલાક નુકસાન પણ છે। તમને જાણીને નવાઈ લાગશે કે એક રિપોર્ટ અનુસાર ફોનનો વધુ પડતો ઉપયોગ પુરુષત્વ પર માટે ખતરનાક સાબિત થઈ શકે છે, જેના કારણે પુરુષોના સ્પર્મ કાઉન્ટમાં ઘટાડો થઈ શકે છે અને નિષ્ણાતોના મતે વધુ પડતા ફોનનો ઉપયોગ પ્રજનન ક્ષમતા માટે ખતરનાક સાબિત થઈ શકે છે। આજકાલ તમારી જે આસપાસના લોકોને મોટાભાગનો સમય ફોન પર વિતાવતા જોતા હશો અને દરેક યુવક પોતાના ફોનમાં વ્યસ્ત છે। ઓફિસનું કામ હોય કે રીલ જોવાનું હોય, આજકાલ લોકો પોતાના ફોનમાં વ્યસ્ત રહે છે, પરંતુ ફોનનો વધુ પડતો ઉપયોગ પુરુષો માટે નુકસાન છે। સ્વિચ પુરુષો પર હાથ ધરવામાં આવેલા એક મોટા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે પુરુષો તેમના ફોનનો વધુ વખત ઉપયોગ કરે છે તેમના શુક્રાણુઓની સાંદ્રતા અને કુલ શુક્રાણુઓની સંખ્યા ઓછી હતી। અન્ય એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે પુરુષો દિવસમાં 20થી વધુ વખત તેમનો ફોનનો ઉપયોગ કરે છે તેમના શુક્રાણુઓની સાંદ્રતામાં 21% ઘટાડો અને કુલ શુક્રાણુઓની સંખ્યામાં 22% ઘટાડો થાય છે। કેટલાક અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે લાંબા સમય સુધી મોબાઈલ ફોનનો ઉપયોગ શુક્રાણુની ગતિશીલતામાં પણ ઘટાડો સાથે સંકળાયેલ છે અને મોબાઈલ ફોન રેડિયેશનના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી શુક્રાણુ ડીએનએ ફ્રેગમેન્ટેશન થઈ શકે છે। તેથી રેડિયેશન એક્ટિવેટિવ જે સ્ટ્રેસ વધારી શકે છે અને જે પુરુષ પ્રજનન અંગોને નુકસાન પહોંચાડી શકે છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।